મમ્મી આ હું ખોયલું હે પટારો ખોયલો હે બાનો ટક હે એકલા ખાઈ લીધું હે આ કોઈ જાજો ને તુંય સાફ થઈ જાય આમ જોઈલા ભાઈ થઈ ગયા ને ફૂલ આમ મળ્યું આપણી કમાણીની જે આપણે પહેલી ગાડી લીધી હતી ને એનું બિલ મળ્યું જો ઓહો જોઈ લ્યો ભાઈ નંબરની ડાયરી હાથમાં આવી મેં કીધું આ તો દેખાડવાનું જ થાય ભાઈ આમ જો પેલા 2000 આસપાસની સાલમાં 25 વર્ષ પહેલા આ જો આપણા પપ્પાની વસ્તુ છે ને બધી સાચવીને રાખી છે કોથરીમાં આ તો ફોન હે ઓહો અમારે ભાઈ જો દિવાળીની તૈયારી ચાલુ થઈ ગઈ છે શું કરો હો ધૂળ કચરા ઓ એ એન્ટિક ફોન લાઈ મારો પેલો ફોન આમ જો આ તો કયો હોય આ તો યાદ નથી મને આ અમારો પેલો ફોન છે કમાણીનો કા આ સૌથી પેલો ફોન મને મમ્મીએ લઈ દીધો હતો મમ્મીને આવ્યા હતા ને પૈસા એમાંથી આપણે લઈ આવ્યા કા 2 ફોન 14,000 રૂપિયા આવ્યા હતા એમાંથી 9,000ના 2 ફોન લીધા હતા અને એમાંય 3,000નું ડાઉનલોડ કર્યું હતું ભાઈ બોલો એવી રીતના અમને ચૈત્રા હતા ત્યારે કંઈ ખબર પડતી નહોતી અને આ જો મારો અંદરનો રૂમ રહ્યો ને જે આ માતાજીના મંદિર વાળો આખો રૂમ ખાલી કરી નાખ્યો હે એમાં શું હે ઓહો આમ જો હા આમાં તો હનુમાન દાદાને સિક્કો ને ચૂનવાણી વાહ જય બજરંગ બલી હો ભાઈ અમારે આવા કેટલાય ઘરેણા સાચવેલા છે આમ જો હનુમાન દાદાને સિક્કો પછી ક્યાં ગયા મહાદેવ આ મહાદેવનો સિક્કો ભાઈ આપણે સુરત દાદા આવું તો કેટલું હે આ જગન્નાથપુરીનો સિક્કો પેન્ડલ છે અને આ દસિયા ને વિસિયા ને પંજિયા ને આ જો એવા બધા છે ને જો આમ જોયા હે આવા કોઈ દી સિક્કા હે આ અમારો ખજાનો હે ભાઈ કરોડો રૂપિયાનો આ ગોઈતાઈ નો જડે આવા અત્યારે લગનનું આ તો ક્યારે લગભગ 8-10 વર્ષ જૂનું હે આ જયભાઈ ને લગન ક્યારે કીર્તિબેન ના લગન તમારે કીર્તિબેન છે ને એના લગ્નમાં લીધેલું છે એમને પડી આમ જો જોડવી એવી 2 થી 3 વાર માંડ પહેરી છે અને જો ભાઈ અમારે છે ને આખા ઘરનો અત્યારે તમને હાલ દેખાડી દઉં આ જોવો હે ઘરનો ટૂર કરાવવું આ બધાય ઢગલા છે જો અહીંયા આટલા ઢગલા છે આ બધું અહીંયા આટલા ઢગલા બધુંય વિખી જ નાખ્યું છે આમથી આમ ને આમથી આમ આખું ઘર અને મેં કરી દીધા છે મારા બ્લોગ ચાલુ જો એને હાઈલા રાખે આપણે વિડીયોમાં ઉપાદી નહીં અને કોપીરાઇટ ન આવે ને કાંઈ ચિંતા નહીં હવે અમારે 3 થી 4 દી કેટલા દી થાય હે ઓહો આમનમ ધનતેરસ આવી જાહે એટલે મેં કીધું લાવો વ્લોગ દેખાડી દે બધાને કહી દે અને આ જો આ મુંજાઈ ગયો હે કે આ બધું વીખી નાખ્યું અમારે જાવું ગયા હે એરિક શું કર્યું આપણે બે ક્યાં જાવું આમાં હે મારે ને એરિક ને તો ભાઈ આમથી આમ ખૂણે જ એટલે કાલથી મેં મમ્મીને કીધું આપણે હે ને આ ધૂળ કચરાની આખી સિરીઝ ચાલુ કરી દઈ મસ્ત એના વ્લોગ બનાવી કેમ કે હું નાનો હતો ને ભાઈ ત્યારે આપણે મેળામાં ચડતા અને ટાંકા સાફ કરતા અને ત્યારે તો કઈ આવા બ્લોક સિસ્ટમ હતી ને લગભગ 10 વર્ષ પહેલાની વાત હે અને હવે તો આ બધું ચાલુ થઈ ગયું એટલે યાદ રહીએ કે આવી રીતના સાફ સફાઈ ધૂળ કચરા કરી કા હાલો કરો હવે ખાવાનો ઠેકાણા નહીં ક્યારે જડે જે આમ કરે આજે નહીં પટારો એમ છે અમારા બાનો પટારો હે ભાઈ બાની પેટી છે હજી એવી છે લગભગ કેટલા 30-40 વર્ષ જૂની છે કે વધારે તો ઓહો એટલે બા આણામાં આવ્યા ત્યારે લઈ આવ્યા હે ઓહો ભાઈ આ બાના આણાની 60 વર્ષ જૂની હે 20 રૂપિયાનો આવ્યો પટારો છે ને ભાઈ આ આવી જૂની વસ્તુ આ તમે દિવાળીએ ધૂળ કચરા કરો ને એટલે આવું કાંઈક ને કાંઈક બધાયના ઘરમાં ઈ છે એવું નહીં અમારા ઘરમાં બધાયના ઘરમાં હજી કાંઈક ને કાંઈક આવું એન્ટિક તો હોય જ હાલો પોતા મારી દઈએ અને આવું અમારા ધૂળ કચરાનું કંઈક કામકાજ ચાલુ છે તમને દેખાડતા રહી 100 કિલો વજન મમ્મી આ ક્યારની ચીઠી નીકળી 2022ની ચીઠી નીકળી આમ જો આ મમ્મીની દવા હાટું બીપીની મપાવેલું દવા લીધી હોય ને 100 કિલો વજન 48 વર્ષ ઉંમર હતી 2022નું અત્યારે 51મું હાલે ને કા એટલે આવી કેવી યાદો નીકળે છે આમાં જો બીપી લખેલું છે પછી આ બધું આમાં લખેલું છે આલ્યો રાખજો સાચવીને
આ કેની સ્ટોલી ભૂમિની છે હા ગરબીમાં રહેતી ત્યારની ઓહો 15 વર્ષ પહેલાની હે આમ તો જો ઓલા માતાજીના ન હોય જોરદાર ખોડિયાર માના કપડા એના જેવું છે આ બધું ઓલું એ નહીં આ એમાં ચોટાડેલ રહ્યું એ શું કહેતી હતી આઈ ચોટાડ્યું હા ગામમાં જઈને લઈ આવતા હો ભાઈ આવું તો અમારે નાનું સુનું મારા પપ્પા બધું હાથે કરી દેતા કાંઈ આમ કટવા જ ન દે બધું ચોટાડે ને એને આમ ટૂંકમાં પૈસા તો હતા નહીં એટલે પછી હાથે બધું લઈ લઈને કરવાનું હાલો તમે શું રાંધતા હતા રાંધવા માંડો આમ જો ને આખું ઘર ખાલી થઈ ગયું હવામાં ઓલું સુમસામ થઈ ગયું ઓલું અવાજે ગુંજે છે બેઠા હોય ને તે ઘૂમ 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 થાય ઓલો ડબ્બો કઈ ગયો એ તો જોવું લે હાલ આ તો રસોડામાં કરી ગયો કા આજ ભાઈ જમવાનું નહીં જડે તને મને આજ પૂરું છે આજ માંડી વારવાનું આપણે બે ઉપવાસ હવે જ્યાં લગી આ આખું ઘર કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં લગી આપણે ભૂખ્યું રહેવાનું છે હા જોવે આમ જો બેઠો જોઈ લે ફટાકડા લેવા જવું છે ને આપણે તારા હાટું ફટાકડાથી તો ભાઈ આ હેરિકભાઈની એવી ફાટે ને વાત પૂછોમાં બહુ એટલે બહુ બીવે પણ આપણે જોઈએ હવે એવું હોય ને તો ફટાકડા લઈ આવે છે લવિંગિયા ને ઓલા ભીતિયા બોમ્બ ને એ હેરિકને મજા આવે ને આપણે દુરવાને બોલાવશે એટલે ભાઈ મસ્ત વિડીયો ઉતરે મજા આવે ને ફૂલ રમોજી થાય છે આમ જો મેં કોઈ દી ડ્રોઈંગ કર્યું જ નથી અક્ષર હા મારા જ લાગે છે કેમ કે આપણા જ અક્ષર સારા થતા ભાઈ અક્ષરમાં જ પહેલો નંબર આવતો આમ જો ડ્રોઈંગ બુક ને 8:30 વાગ્યા છે હજી અમારે આજ બધું હાલે હવે જી નકામું હોય ને કાઢવા બેઠા હી મમ્મીને કીધું લાઈ નાન ખટાઈ મને તો લાગી ભૂખ અને આ જો બે બેનપણીઓ જીગુ ને ભૂમિકા ને જાગૃતિ જાગૃતિ ને આખું નામ જીગુ ને ભૂમિ બે બેનપણીઓનો ફોટો નીકળો ભાઈ જૂનું વાણી આમ જો બધું કેવું આમાં નીકળે છે ઓહો હો આ કોણ છે હે હું આમ જોઈ લે હમણાં બે જો હારે રાખીને આમ જોવો જઈને આટલો ફેર છે આ કેટલા વર્ષનો હતો હે 10 વર્ષનો આ કેટલા હા 15-17 વર્ષ પહેલાનો આ હે ફોટો ભાઈ આમ જો હા મમ્મી જો આમ રહેતો મમ્મી આમ જોઈ લે જો છે 3 ગણું શરીર થઈ ગયું 3 ગણું અને આ ભૂમિ તો હજી એટલું જ છે હવે જાડી થઈ ગઈ છે બાકી આ બે બેનપણીઓ રહીને બે બેનપણીઓ અત્યારે હવના છોકરા હાસવે છે છોકરા રમાડે છે ઓય આમ તો જો આ તો બહુ જૂનો છે આમ જો આમાં હું કેવડો 5-7 વર્ષનો હું 3 વર્ષનો આ ભૂમિને તૈડી છે ને એમાં આમ જોઈ લે ઓહો હો ભાઈ આ દિવાળીએ તમે ધૂળ જારા કરો ને આખું ઘર ઉખેરો ને એટલે આવી યાદી જોવાની તો હા એવી મજા આવે ભાઈ વાત પૂછો આમ જોઈ લો છે ને કેટલો ફેર છે હાલો બીજું શું છે કાઢો અને કાલ તો હજી આપણે પોતા મારવા છે ને બધું કરશી કેમ કે હવે હે ને મારે આપણે નક્કી કર્યું 3-4 દી લગી ઘરમાં જ રહેવું છે આ જ કરવું છે બાકી આપણું કામ હતું સેલનું કામ પતી ગયું આઈફોન વેચી નાખ્યા કટિંગ મારી દીધા દિવાળી આપણી સારી હોય ગઈ ભાઈ જોરદાર માતાજીની પપ્પાની દયાથી અને આપણો હમણાં 15 તારીખે બર્થડે આવે એટલે એની તૈયારી નહીં કરવી જોઈએ દિવાળીની તૈયારી બર્થડેમાં તો આપણે કાંઈ નથી કરવું સાદું સિમ્પલ જ કરવાનું પછી જોઈએ હવે જેવો માતાજીનો પપ્પાનો હુકમ અને મમ્મી જો ભાખરી બનાવે મારા હાટું ત્યાં લગે અમે હે ને હગે વગે કરી નાખી બધું હા એ ચંપકની વાર્તા હો ભાઈ આમ જોઈ લ્યો અત્યારે આ બધાય ફોનમાં પડ્યા બાકી આમ જોવો આવી વાર્તાઓ કેવી વાંચી આમ જો ટીલું સુધરી ગઈ ને જોઈ લે આમ જો ઓહો સાપ સીડી ને ભાઈ આવું તો અત્યારે કોઈ આ ન કરે બાળ દોસ્તનું નિમંત્રણ ને વાંચવા જેવું આવું જોઈને તો આપણને વાંચવાનું મન થઈ જાય ઓલી જૂની યાદ ન તાજા થઈ જાય એના જેવું છે સમજો આ જો આપણા પપ્પાની વસ્તુ છે ને બધી સાચવીને રાખી છે કોથળીમાં આ તો ફોન છે જે આ ઇન્ટેક્સનો ટર્બો આ લગભગ ભૂમિ હાટું લીધો હતો ભૂમિનો આ હતો ને મારો ઓલો વ્હાઈટ કલરનો દેખાડ્યો હતો ને એ હતો ને બાકી આ જો પપ્પાનું પાકીટ છે પપ્પા આ પાકીટ વાપરતા અમારે હે ને પછી જો આ કંઈક છે કાર્ડ છે પપ્પાની ઘડિયાળ છે આમ જોઈ લે ઓહો હોય આ ઘડિયાળ જો પપ્પાની આ ઘડિયાળ પહેરતા બધું એમાં હાચવીને રાખ્યું છે હાલે તો
પાકીટમાં શું હોય જોવા દે તો. પાકીટ આપણે ખોલી ભાઈ. પાકીટમાં જો માતાજીના ફોટા હોય જોઈ લે. ત્યારે આવા પાકીટનો જમાનો હતો, આવા પાકીટ બહુ આવતા ભાઈ. અને આજે આ પપ્પાના પાકીટમાં જે પૈસા હતા ને પૈસા જો છૂટા 10 5 વાળી ટૂંકમાં ઘણા રાખ્યા હતા મેં, ને પછી એમને પૈસા એમાં રહેવા દીધા હતા. અમે આ પપ્પાનું લાઇસન્સ આમ જોઈ લો હે ને, ત્યારે તો આવા લાઇસન્સ બનતા. અત્યારે જે લાઇસન્સ આવે ને ડિજિટલ, આવા લાઇસન્સ બનતા. ક્યારનું સાલનું છે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર 1997માં લાઇસન્સ કઢાવેલું છે. એ વખતનું લાઇસન્સ છે ભાઈ. હજી આમાં ચૂંટણી કાર્ડની આમાં એક બીજા રેખા હજી ઘણું આમાં બધું એમ ખાતમી થઈ ગયું ભાઈ. આવું નાનું તો ટૂંકમાં બહુ યાદી છે. આ કોણ છે આમ જોઈ લે ભાઈ. રોમિયો આપણું ઉમિયાનું કાર્ડ છે. ઉમિયામાં જ્યારે નોકરી કરતો ને ત્યારનું કાર્ડ છે આમ જો. એમાં આપણે 3-4 વર્ષ નોકરી કરી. આ કોને યાદ છે, ઈગોના ટીવી આવતા, ડબ્બા ટીવી જે આવતા ને એ ટીવીની બુક છે. આ ટીવી કંઈક મારા પપ્પાએ 10,000 રૂપિયા આસપાસ લીધું હતું, અને એમાંય હપ્તે મહિને 600નો હપ્તો હતો. મને યાદ છે હળંગ હપ્તે લીધું હતું, 600-600ના હપ્તે. આ એની બુક છે. હવે જવા દો ભાઈ હાલો. અને પેલા જો આવા બધું આવતું. આ શું છે, શ્રી વિનાયક વિદ્યા મંદિરો જોઈ લ્યો. આપણું 7મા ધોરણનું રિઝલ્ટ હે. વજન કેટલો 28 કિલો વજન હતો. અને આપણી જન્મ તારીખ લખેલી છે, ક્યાંનું છે એ લખેલું છે, ધોરણ 7માનું રિઝલ્ટ છે, અને કેટલા નંબર છે. આપણે ભાઈ નંબર તો સારા જ આવતા હો જો હે. એ ગ્રેડ કાંઈ ન ઘટે, 86.28% 7મા ધોરણમાં આવતા. વર્તન સારું, અભ્યાસ સારો, છોકરો સારો છે નહીં, ઉઠિયાણ નથી છે, શું કે આવે રામ જાણે. અને જો સાલ કઈ છે 2008 ને 9ના સાલમાં આપણે 7મું ધોરણ કરેલું છે. રાખો ભાઈ રિઝલ્ટ અમારું. હા કંઈક છે. હજી તો આવું ઘણું હું જો આ ભાગું દેતી જાય છે ને હું જોતો જાઉં ને વાંચતો જાઉં ને કેટલું આમાં. આ હું હે શ્રી પોપટલાલ ધનજીભાઈ. આ જો માલવિયા કોલેજમાં આપણે બીકોમ કરેલું છે જોઈ લ્યો ભાઈ. આ એમ થાય ને ભાઈ કોલેજ, આપણે કોલેજ બધું કરેલું છે. કોલેજમાં મેં બીકોમ કરી લીધું છે, પછી મિકેનિકલ એન્જિનિયરિંગમાં આપણે અઠવાડિયું કરી લીધું છે. આર્ટ્સમાં આરકેજી રહીને યુનિવર્સિટી એની પાછળ આર્ટ્સમાં. પછી આત્મીયમાં 3 દી જઈ હું લગભગ મહિના દીમાં મેં બીકોમ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા બધુંય કરી લીધું છે. અને પછી ખબર પડી કે ભાઈ આની ફી આપણને પોહાય એમ છે નહીં, આપણા ટાંગા મેળ થાય નહીં, કેમ કે ત્યારે પપ્પા ઓફ થઈ ગયા હતા અને ફીનો મેળ થયો જ નહોતો. એટલે ભણવાનું મેલું પડતું, માયરું પાટવું. અને અત્યારે ભણવાનું મેલું પડતું, નોકરી કરીને બધોય થયો અનુભવ ને લગભગ 10 વર્ષ જેવું થયું છે. અત્યારે આપણે નોકરિયાત કરતા સારામાં સારું છે. એટલી માતાજીની ઉપરવાળાની દયા છે. પપ્પાએ એટલી બુદ્ધિ દીધી ને એટલું પૂજાયું. ન કહે કે માણા તમારા ઘરમાં ગમે જાય ને એટલે તમને ભગવાન એવડી તાકાત દે ને એવડી હિંમત દે ને તમે ખૂબ એટલે ખૂબ આગળ વધો ભાઈ. અને જો હજી તો આમાં કેટલું આવું નીકળશે. હાલો જે રાખવાનું એ રાખતા જાય. અને બાકી આ એના આગલા વરનું હે ભાઈ. આ કવર નીકળું ને આ ક્યાંનું, આપણું પુરુષાર્થ યુવક મંડળ જે છે ને બેડીપરા એનું છે. યુવાનીમાં રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન, પહેલા થેલેસેમિયા ટેસ્ટ, પછી જ સગાઈ કે લગ્ન, આવું કંઈક છે. આમાં આપણે પપ્પા ઓફ થયા ને પછી પપ્પાનું ચક્ષુદાન કર્યું હતું, નેત્રદાન. આ એનું આખું હે ઓલું જોઈ લ્યો. આમાં લખેલું છે બધું. લઘુબંધુ કાનજીભાઈના દુઃખદ અવસાનના સમાચારથી અમોને અત્યંત દુઃખ છે ને આવું બધું લખેલું છે. અને એમાં પછી આપણે પપ્પાના ચક્ષુદાન, નેત્રદાન કર્યા હતા ભાઈ. અને એ આપણે થાય જો આ રણછોડદાસ બાપુનું આશ્રમ રહ્યું ને એમાં દાન થાય. અને જેને જેને જરૂર હોય ને એને એ આંખું દે. આવી રીતના હે બધું ભાઈ. ઓહો જોઈ લ્યો ભાઈ નંબરની ડાયરીઓ. ડાયરી હાથમાં આવી, મેં કીધું આ તો દેખાડવાનું જ થાય ભાઈ. આમ જો પહેલાં 2000 આસપાસની સાલમાં 25 વર્ષ પહેલાં મને જેવું તેવું સાંભળે બધાય આવી રીતના જ ઘરે ઘરે ડાયરીઓ હતી. ને આવી રીતના ઘરે ઘરે ડાયરીઓ રખાઈને નંબર લખાતા જોઈ લ્યો. આમ જો કોને આવી રીતના હજી આવી બધી ડાયરીઓ સાચવીને રાખેલી છે. આમ જો નંબરની ડાયરી જો હે ચંદુભાઈ ને જગદીશભાઈ ને કેટલા નંબર. આ અક્ષર તો આપણને ઉકલાય નહીં ભાઈ. આ પપ્પાની રાઇટિંગ છે આ બધી રહીને. આ પપ્પાએ લખેલા નંબર છે, બધાય સેવ કરેલા છે. આમ જો હે જોઈ લ્યો કેટલા નંબર આમ જો. ખટાઈ પૂરી થઈ ગઈ. આમ જોઈ લે બેઠા બેઠા બધી ખાઈ ગયું. હાલે આ 50 રૂપિયા કાલે નાન ખટાઈ લઈ આવજે.
દે હે ને 10 રૂપિયાનું આવશે નહીં કાંઈ. હે કા કાંઈ નહીં આવે. આ પેલા જો ભાઈ નાના હતા ને એટલે આવી નોટું દઈ દે ને ઉલ્લું બનાવતા જો લૂંટ લો ડિસ્કાઉન્ટ આવી રીતના દઈ દઈને પછી આ કૂપન કોડ સ્કેન કરવાનો એટલે આમાંથી તમારે 50 રૂપિયા ને એવી રીતના બાદ કરી દેતા ને આવી સ્કીમો હાલતી પહેલા આ 15 વર્ષ પહેલાની વાત છે જોજો આટલું ભર્યું ને આટલું અમે કાઢ્યું છે થઈ ગયું મમ્મી ભાખરીની થઈ ગઈ ને વાહ હાલો એમાં બધું હજી આ એક રૂમમાં જ આખો દી વહી ગયો હજી અમારો બેડરૂમ બાકી છે હોલ બાકી છે રસોડું બાકી છે કેટલા દી થાય ને જ નથી ખબર જો તમને જોવાની મજા આવે ને તો આપણે આખો દિવાળી લગી આજ બ્લોગ ચાલુ રાખવા એટલે આપણી દિવાળી આમને વહી જાય મજા આવે જૂની ઓલી યાદે આમ જોઈને એટલે એમ થાય કે હા ભાઈ બાકી નોકરીએ જાતા ને ભાઈ કાંઈ કેમ દિવાળી આવે કેમ દિવાળી જાય રાતના સવારના 8 થી રાતના 12 વાગ્યા લગી એમ ને એમ શોરૂમે પડ્યા રહેતા ઉમિયામાં કઈ ખબર જ ન પડતી જેદીની નોકરી મેલી છે એટલે જી આપણે આનંદ લેવો હોય ને જી કરવું હોય ને એ મજા આવે આમ બધું એન્જોય કરી હકી ખબર પડે કે ભાઈ જિંદગી જીવી ગઈ નકર ઓલા તો મશીનની જેમ જ આખી જિંદગી હાલતી હાઈલી જ જાય ખબર જ ન પડે એટલે હવે તો જોરદાર ભાઈ ખરેખર જિંદગી જીવી હકી તમે પોતાનો ધંધો કરો કે ગમે ઇન્ફ્લુએન્સર બનો યુટ્યુબર બનો ગમે એ કરો ને મેઇન ફાયદો આ અને મેઇન સૌથી મોટો ફાયદો હું તમે તમારી ફેમિલીને ટાઈમ આપી શકો બાકી અત્યારે જમાનો હોય છે ગમે ત્યારે ગમે માંદા પડે ગમે હેરાન થાય ગમે હોય ને તમે નોકરી હોય ને ક્યાંય ટાઈમે ન દઈ શકો ક્યાંય નીકળી ન શકો કાંઈ ન થાય અને આપણે બધી રીતે ઘરમાં જ ટાઈમ દઈ ઘરે જ હોય કામ હોય ને તો ફટાફટ પતાવી આવવાનું પાછું ઘરે આવી જવાનું મમ્મી ને એની પાસે અને ગમે ત્યાં ફેમિલી ફંક્શન હોય કાં ક્યાંય જવું હોય ફેમિલી ભેગું તો આપણો હાથી લઈને ગમે ત્યાં નીકળી જાય વિડીયોમાં જોવો જ છો તમે હાલો હવે બીજું હું બાકી એકલા ખાઈ લીધું હે આખો વહી જાજો ને તુંય સાફ થઈ જઈશ આમ જોઈ લે ભાઈ થઈ ગયા ને ફૂલ આમ મેળમાં આ એને લઈ લીધું આ સાફ કરવાનું લઈ લીધું ખંભે પોતું નાખીને એને અને આ જો ખાઈ લીધું ને તે કાંઈ વાંધો નહીં હે તારે આ સાફ સફાઈ નથી કરાવવાની આ બધાય જોવે છે કે હેરિક કેવું સાફ સફાઈ કરાવે છે હેરિક તો વાંથી વાં આટા જ દે છે ભાઈ અને આપણે જો રૂમમાં દેખાડું તમને કેટલો ઢગલો કર્યો ને આ જો આ કાગળિયા દેખાય બધાય કાગળિયા નકામાં કાઢ્યા છે અને વાગી ગયા 9:30 તોય હજી અડધા કાગળિયા માંડ નીકળ્યા કા એ રાખવાના એ આમાં હજી નકામાં આમાં એમાં એવું છે ભાઈ આપણે સ્કૂલથી પહેલેથી છેલ્લે લગી જે ભણતા ને ત્યારથી તે કોલેજના ને ઓલા જે નકામા હતા ને આપણે એકે કાગળિયા કાઢ્યા જ નહોતા બધાય રાખ્યા હતા ગમે ત્યારે ગમે એ કામ આવે અને અત્યારનો ટાઈમ જોવો તમે 10 થી 15 વર્ષ પછી આ બધું લગભગ 10 વર્ષ પહેલાનું હોય છે અત્યારના ટાઈમમાં એટલું ડિજિટલ થઈ ગયું ને કે હવે તમારે કાંઈ સાચવવાની જરૂર ન પડે ફોનમાં પીડીએફ રહી જાય ને સીધી એમાં જ સેવ થઈ જાય અને બાકી આપણો લુક ગેટઅપ કેવો લાગે ને એ કહેજો કે હવે થોડાક દી આમ જ જોવા મળી જોકે કપડાં તો આપણે પહેરેલા વ્યવસ્થિત પણ આ પોતું ને સાફ કરવાનું ને આઈડનું પોતું તો મમ્મીએ એને તો વહેલા મારી દીધું કા મમ્મી એને ભાગવું એ તો હે ને જ્યાં બધે પોતા મારી દીધા હતા વહેલા એટલે આજ તો કઈ પોતા મારવાનો મારો વારો આવ્યો નથી એટલે સારું છે ઉપાધિ નથી પણ નક્કી ન હોય ભાઈ આ બે ગમે ત્યારે કહી દે હાલે પોતા મારી આપણો મોડ હોય તો મારી નકર જો હું ને હેરિક ઉતારે આપણે રૂમમાં કા હેરિક ભાઈ જા અમારે હુવાનું છે ને ઠેકાણું વિખાઈ ગયું છે બધું આમ જો એટલે અને બાકી જોજો ભાઈ વ્લોગ જોવાની ફૂલ એટલે ફૂલ મજા આવશે આપણી યાદી ને ટૂંકમાં ઘણું જાણવા જેવું શીખવા જેવું ને બાકી આપણા ગુજરાતીની દિવાળીની તૈયારી તમને ખબર છે ધબધબાટી બોલે ને આજે હે કરવા ચોથ વાગ્યા કેટલા 9:40 જેવું થયું છે દેખાય છે ચાંદા મામા તો તમને દેખાડી દે ક્યાંય ગયા દેખાય છે ભાઈ દેખાય છે ના ક્યાંય દેખાતા નથી ભાઈ કાંઈ વાંધો નહીં હાલો ભાઈ હાલો હવે અમે હે ને ખાઈ લઈ મમ્મીએ મસ્તની ભાખરી કરી છે કા મમ્મી મસાલાવાળી ભાખરી કરી સાદી જીરાવાળી ભાખરી ખાઈ લઈ ચા ને ભાખરીની અને બાકી આ કામ બામ બધું કરી હવે જેટલું થતું જાય ને એટલું તમને દેખાડી બાકી આજનો વ્લોગ તો આપણે નહીં લાંબો બને પણ હવે આગલા આના પછીના વ્લોગ હશે ને તે જોરદાર તમને જોવાની મજા આવશે અને આ ટભો જો ઊભો સાંભળે હે અહીંયા તાર કઈ કરાવવાનું નથી હે કે આમને માટા જ મારવાના હે મળ્યું આપણી કમાણીની જે આપણે પહેલી ગાડી લીધી હતી ને એનું બિલ મળ્યું જો આપણે અત્યારે જે એક્ટિવા આખી છે ને આ એનું બિલ હે જો ક્યારની એ 2015માં આપણે એક્ટિવા છોડાવી હતી અને ત્યારે ભાવ કેટલો હતો એક્ટિવાનો જોઈ લ્યો 57,940 રૂપિયા એટલે 58,000 રૂપિયામાં આપણે એક્ટિવા 3G લીધેલું છે
જો હોન્ડા એક્ટિવા 3G PA વ્હાઇટ કલર એટલે પર્લ વ્હાઇટ કલર અને 10 વર્ષ થયા. 10 વર્ષ પહેલાંનું આપણું બિલ છે. ત્યારે આપણી કમાણીની પહેલી ગાડી આપણે આ લીધેલી હતી 10 વર્ષ પહેલાં એક્ટિવા. ત્યારે નોકરીએ ચડી ગયો કામ મમ્મી વરદી થયું હતું. કેટલો ટાઈમ થયો હતો? વરદી થયું હતું, નોકરીએ ચડી ગયો હતો ને લગભગ 18 વર્ષનો હતો. 18 વર્ષની ઉંમરમાં મેં મારી કમાણીની પહેલી ગાડી એક્ટિવા લઈ લીધી હતી ને એના હું હપ્તા ભરતો ભાઈ. અને અત્યારે 10 વર્ષમાં ટુ વ્હીલ તો ઈનો ઈ હે પણ આપણે હાથી લઈ લીધો ભાઈ. 20 લાખનો સ્કોર્પિયો જે માણાનું સપનું હોય ને એ આપણે 28 વર્ષની ઉંમરમાં લઈ લીધું. અને હજી અમે જો કાગળિયા જ બધા આ કરી છીએ. અને આ બધું કાઢવામાં ભાઈ એવી મજા આવે, એવી યાદી આવે ને એવું આમ બધું યાદ થાય કે ભગવાને 10 વર્ષમાં તો ક્યાંથી ક્યાં પોગાડી દીધા ભાઈ. એટલે આને ઉપરવાળાની દયા કહેવાય ભાઈ. મહેનત કરતા રહ્યો ને એટલે તમને ટાઈમ આવે ફળ દે જ. જો એના બિલ ને ઓલા કાગળિયાનું ક્યારનો ગોતતો તો મેં કીધું આનું ક્યાંક બિલ તો હોવું જ જોઈએ ભાઈ. હાલો હજી ખાવાનું બાકી છે ને અમારે આ કાગળિયા ખૂટતા જ નથી આમ જો ને. હજી તો ડાયરીયાને કંઈક કાઢી જોજે ક્યાંય કાંઈ ઓલી જૂના બોલ ઓલા લેવાના નીકળતા હોય એવું કાંઈ છે નહીં ને? હે નોકિયાનું? ઓહો આ ડોકિયા. આ જો આ પહેલાં અમે પપ્પા ઓફ થઈ ગયા ને ત્યારે હું લગભગ 10મું 11 12 મેં જ્યારે કર્યું ને ત્યારે ભણતા 2 વર્ષ અમે ભેગું આ કામ કર્યું હતું. આ એનું છે બધી ડાયરીઓ. જો કુલ કડી રૂપિયા 1800 કડી 108 રૂપિયા, 3000 કડી બીડી એના 184 રૂપિયા હે. આવી રીતના ભાઈ મહિને કેટલું કામ થતું મમ્મી આપણે? 3000નું. ત્યારે અમારે મહિને આ તમને વાત કરું 2013-14ની ત્યારે મહિને અમારે 3000 રૂપિયા આસપાસનું કામ થતું ઇમિટેશનનું ઘરે કામ કરતા. અને 2000 રૂપિયા ઉપર આપણે મકાન ઉપર નીચે હતું જૂનું ઘર ત્યાં ભાડે દીધેલું હતું. 2000 રૂપિયા ભાડું આવતું. 5000 રૂપિયામાં અમે બે ભાઈબંધ ભણતા, પછી આખું ઘર હાલતું બધું એમાં 5000 રૂપિયામાં પૂરું થઈ જતું. વિચાર કરો. અને અત્યારે 5000માં ભેગું થાય 5000 તો મહિને ડીઝલના વહી જાય એમાં રખડવામાં એમાં. એટલે માણા નો કે ટાઈમ તમારો જેમ જેમ જાય ને એમ તમે મહેનત કરતા રહ્યો ને ટાઈમ તમારો સારો આવતો જ જાય ભાઈ. બિલ જોવો આમ જો ભાઈ. શ્રી રામ મોબાઈલ કાનજીભાઈ રાઠોડા મારા પપ્પાએ ફોન લીધેલો હતો કીપેડ વાળો હે સેમસંગનો. એ 1160 મોડલ આવતું. 1550 રૂપિયામાં લીધેલો ને સાલ કઈ આમ જોવો આ 2008 કે 10 આ ખબર નથી પડતી પણ આ ત્યારે આ ફોન લીધેલો હતો 1550 રૂપિયામાં. આ ફોન જ્યારે ઘરે આવતા ને કેવા રાજીના રેડતા હતા કા. ત્યારે ઓલા ઝાકરિયાની બધાય પ્લાસ્ટિકના ની દેતા ને એટલે એવી મજા આવતી ભાઈ. આમાં ગિફ્ટ આવતી ને એટલે ત્યારે તો હું અત્યારે તો આ ઓફર એટલે સામાન્ય થઈ ગયું કે હવે તો એમ કે તમે 5 ગિફ્ટ દો ને તોય હવે માણસને સંતોષ નથી થતો. ત્યારે એક ગિફ્ટ દેતા ને તોય રાજીના રેડ થઈ જતા. એટલું આમ વેલ્યુ હતી, એટલી માણાને કદર થતી અને એટલા માણા આમ હરખાતા ભાઈ. અને આમ જો આ બિલ બહુ જૂનું નીકળ્યું ભાઈ. જોયેલા મમ્મીના ને પપ્પાના લવ લેટર મળ્યા. આ હે ને હજી તો આવી ભાઈ આખી કોથરી ભરીને લવ લેટર પડ્યા છે અમારે. એટલા અમે સાચવીને રાખ્યા છે. આમ જો જૂનવાણી. અત્યારે કેમ મેસેજનો જમાનો છે, ફટાફટ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પ્રેમી પંખેડા વાતું કરી લઈએ. આ પહેલાના છે જો આવી રીતના લેટર મોકલતા અને એમાં વાતચીતું થતી. 2-3 દીએ લેટર પોગે, વળી પાછો 2-3 દીએ જવાબ આવે એટલે અઠવાડિયું વહી જતું સામે જવાબ આવવામાં. તો એવું હતું. ટભા તને કાંઈ ખબર છે કે નહીં? તું 2000નું મોડલ. અમારે એરિક 2020નું મોડલ છે. 2000નું નહીં. ક્યારનું અહીંયા હું તો હું ગોતું હું ક્યાં ગયો ને આમ જો ભાઈ કેટલા વાગ્યા 11:05 થઈ ગઈ છે. અમારે બધું કાગળિયાની નોખા પાડતા ને આમ ને એને વાતું કરતા નિરાતે. કેમ કે અમુક હું કાગળિયાને અમુક વસ્તુ એવી હાથમાં આવે ને જૂની યાદ રહીને તાજા થઈ જાય. અમુક આ સાલમાં આ થયું હતું, આ સાલમાં આ વસ્તુ કરી હતી, પેલા આવો ટાઈમ હતો, આમ હતું તેમ હતું. મજા આવી જાય ભાઈ. એટલે જ હું બેઠો ને આખો દી ક્યાંય ગયો નથી ગામમાં નીકળો નહીં ક્યાંય કામ હાટું ઘરે ને ઘરે રહ્યું. આજ મેં ઘરે જ રહેવું છે. અને આમ જો હજી આ બધું આપણે હરખું હગે વગે કરવાનું છે. એટલે આજે એક રૂમનો વારો આવ્યો. આજે જો આજે રૂમ રહ્યો ને આપણે મંદિર વાળો મમ્મીનો રૂમ. આજે આ રૂમનો વારો લીધો. પછી આપણો હજી બેડરૂમ આ બાકી છે. પછી આ રસોડું બાકી છે. આ હોલમાં તો કાંઈ લાગતું નથી. પછી જોઈએ હવે આ બધુંય ધીમે કરશી એટલે જોજો મસ્ત મજા આવશે ભાઈ. જેમ ટૂંકમાં વ્લોગ ઉતારવાનું થાય ને
એમ ઉતારતો જાય. અને આ વ્લોગનું આજના દિવસનું આપણે હવે કરી એન્ડ. આજ કયો વાર હે મમ્મી? શુક્રવાર. આજ શુક્રવાર હે ભાઈ, અને 10 તારીખે. એટલે આ આપણે તારીખે બોલી દઈએ ને વારે બોલી દઈએ એટલે ખબર પડે ક્યારથી ચાલુ કર્યું, હું હે હું નહીં, એટલે યાદ રહે. સમજ્યા? વિડીયો એડિટ કરવા બેઠો હોય ને ત્યારે. અને બાકી હવે બીજો હું લઈને આગળ ઓલો રૂમ લઈ, હજી આ રૂમનું ક્યારે ઠેકાણે થાય, સાફ સફાઈ કરવાની નક્કી નથી. એટલે હવે આગળ જોજો ને વિડીયોમાં, તમને બહુ મજા આવવાની છે ભાઈ. અને બાકી તો હું આવા નવા ધમ પસાર હાલતા હોય. હેરિકભાઈ હાવ સાનું મુનો બેઠો છે જો. હાલ તૈયારી કર, દિવાળી આવે, દિવાળી તૈયારી કરો, તૈયારી. હાલો ભાઈ હાલો, હવે મળી પાછા આના પાર્ટ 2 માં. જય માતાજી.